હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બટેકા ભૂંગળાની રેસીપી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો બટેકા ભૂંગળા બનાવવા માટે સૌપ્રથમ આપણે મસાલો તૈયાર કરીશું. એના માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે. તેમાં હું 3 ઢોકળી છે તે તેલ એડ કરીશ. તમારા જે રીતે બટેકા હોય એ પ્રમાણે તમે તેલ વધુ ઓછું કરી શકો છો. તેલમાં હું 1 ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ અને થોડું છે તે હું થોડું તીખું મરચું એડ કરીશ. કાશ્મીરી મરચાંથી કલર આવે છે અને તીખાશ માટે મેં અહીંયા તીખું મરચું એડ કર્યું છે. થોડું ધાણા જીરું એડ કરીશ. થોડો હળદર પાવડર એડ કરીશ અને સ્વાદ અનુસાર આપણે થોડું મીઠું એડ કરી લેશું. અને આ મસાલો છે તે આપણે બરાબર મિક્સ કરી લેશું. તો બરાબર મિક્સ કરી અને અહીંયા મેં આશરે 200 ગ્રામ જેવા બટેકા છે તેને બાફી અને તેની છાલ નીકાળી લીધી છે. અહીંયા મેં નાના નાના બટેકી આવે છે તે લીધી છે. પણ જો તમારી પાસે આ રીતની નાના બટેકી ના હોય તો તમે મોટા બટેકા લઈ બાફી અને તેના પીસ કરી શકો છો. તો આ જે બટેકી છે તે આપણે આ મસાલામાં એડ કરી લેશું. મસાલામાં એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું જેથી મસાલાની જે ફ્લેવર છે તે આપણી બટેકીમાં આવી જાય. તો આપણે બરાબર મિક્સ કરી લીધું છે. હવે આને આપણે સાઈડ પર રાખી લેશું અને બટેકા ભૂંગળા બનાવવા માટે બીજો મસાલો તૈયાર કરીશું. આ મસાલો છે તે હું તમને એકદમ અલગ રીતે શીખવીશ જેથી બટેકા ભૂંગળા છે તેનો સ્વાદ 100 ગણો વધી જાય. એની માટે અહીંયા મેં 10 થી 12 કળી છે તે લસણ લીધું છે. લસણને બરાબર વાટી લેશું. લસણ થોડું અધકચરું વટાઈ જાય એટલે આપણે એમાં મરચું એડ કરીશું. તમે જો સૂકા કાશ્મીરી મરચાં હોય તો તેને ગરમ પાણીમાં થોડીવાર પલાળી અને એ પણ લઈ શકો છો અને સૂકું લાલ મરચું પણ લઈ શકો છો. તો અહીંયા હું કાશ્મીરી લાલ મરચું એડ કરીશ. 1 ચમચી મરચું મેં એડ કરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. અને ફરીથી આપણે આ સૂકા મરચાં સાથે તેને બરાબર વાટી લેશું જેથી આપણી લસણવાળી ચટણી તૈયાર થઈ જાય. આપણે ચટણી વાટી લીધી છે. તો હવે આપણે આ પેસ્ટમાં ચટણીમાં થોડી હળદર એડ કરીશું. થોડું ધાણા જીરું એડ કરીશું. ચટણીના ભાગનું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. થોડો ગરમ મસાલો એડ કરીશું અને આપણે એમાં થોડું પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી લેશું.
તો આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો હવે આપણે પેસ્ટ છે તેનો વઘાર કરી લેશું. તો આપણે ચટણી છે તેના વઘાર માટે અહીંયા એક ડોકલી તેલ લઈ લઈશું અને ગેસ ચાલુ કરી દઈશું. ભૂંગળા તળવા માટે બાજુના ગેસ પર મેં તેલ રાખી દીધું છે ગરમ થવા માટે. તેલ ગરમ થાય એટલે આપણે અંદર હિંગ એડ કરીશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે હું એમાં થોડી હિંગ એડ કરીશ. હિંગ એડ કરી અને આપણે જે આ લસણવાળી પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈશું. પેસ્ટને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું, જેથી લસણનું કાચાપણું હોય તે દૂર થઈ જાય. જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી આપણે તેને થવા દેશું. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ છે તે છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લેશું. અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે લસણની ચટણી તે બટાકામાં એડ કરી લેશું. બટાકામાં એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. મિક્સ કરી અને આપણે તેને ઢાંકી દેશું, જેથી જે ફ્લેવર છે લસણની ચટણીનું તે આપણા બટાકામાં બરાબર બેસી જાય. અને આ બાજુ આપણે ભૂંગળા પણ તળી લેશું. તો અહીંયા મેં પીળા ભૂંગળા લીધા છે. તમે તમારા ઘરમાં હોય તે લઈ શકો છો. તો આપણે ભૂંગળાને છે તે તળી લેશું. ભૂંગળાને તળી અને આ રીતે ચાયણામાં નીકાળી લેશું, જેથી તેમાં તેલ ન રહી જાય. બધા ભૂંગળા છે તે આપણે આ રીતે તળી લેશું. તો આપણે ભૂંગળા છે તે તળી લીધા છે. અને હવે આપણે જે બટેકા તૈયાર કર્યા હતા એમાં લીંબુનો રસ એડ કરી લેશું. અહીંયા મેં 1 લીંબુનો રસ એડ કર્યો છે, જેથી ટેસ્ટ છે તે ખાટો મીઠો આવે. તમારે ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. લીંબુનો રસ એડ કરી અને ફરીથી બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણા ભૂંગળા બટેકા, જેને હવે હું સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશ. તો તૈયાર છે તીખા તમતમતા અને મસાલાથી ભરપૂર એવા ભૂંગળા બટેકા. તો તમને આ રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.